ભરતવાડા ભરતભાઈ, આજે કાઠી ક્ષત્રિય સમાજની રાજકોટ કમલમ ખાતે બેઠક મળી હતી અને પરસોત્તમ રૂપાલાને સમર્થનની વાત કરવામાં આવી હતી. શું કહેશો આ બાબતને? આ બાબતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, કેમ કે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું નાનકડું એક સંગઠન હતું અને એમના જે હોદ્દેદારો હતા એ એમના દ્વારા જે ભાજપ પ્રેરિત છે ક્યાંક ને ક્યાંક, અને કોઈ ભાજપમાં જોઈન થવા માગે છે એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવેલ છે. અમારો સંપૂર્ણ સમાજ એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ, કાઠી દરબાર સમાજ જે સંપૂર્ણ આ વાતને નકારે છે અને અમે હંમેશાને માટે ક્ષત્રિયો માફી બધી વસ્તુમાં આપતા આવ્યા છીએ. પણ આ બાબતમાં જ્યારે બેનો દીકરીઓની વાત આવે, જ્યારે ક્ષત્રિયની અસ્મિતાની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માફી આપવાના જરા પણ મૂડમાં નથી. આ કોઈ પણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જી, કાઠી ક્ષત્રિય સમાજ અન્ય ક્ષત્રિય સમાજની સાથે જ છે. ક્ષત્રિય સમાજ એટલે બધા ક્ષત્રિય સમાજ અને બધા સાથે જ હોય, એમાં ક્યારેય મગથી અલગ ન હોય, બધા સાથે જ હોય. તો આજે જે મિટિંગ મળી હતી તેમાં તમારા જ આગેવાનો હતા અને એમને જ કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાને કાઠી ક્ષત્રિય સમાજ ટેકો આપે છે. કાઠી સમાજ આપે કે ના આપે? કાઠી ક્ષત્રિય સમાજ ટેકો આપે છે. એ કાઠી ક્ષત્રિય સમાજનો એક પાર્ટ હતો, નોટ ફૂલ કાસ્ટ. એ જે એક છે સંગઠન હતું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ, અને આ જે છે એ કાઠી ક્ષત્રિય સમાજ, કાઠી દરબાર સમાજ છે. એમાં ક્યારેય આ વાત સમાધાનની ક્યારેય ના આવી શકે, અને એ લોકો તો ભાજપ પ્રેરિત હતા તો એ લોકો બોલી શકે. રાજકોટના કોઈ કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ કે કોઈને આગેવાનોને જાણ કરવામાં આવી હતી મિટિંગની? ના, કોઈને જાણ કરવામાં આવેલ નથી. આ જે છે એ 5, 7, 10 વ્યક્તિઓ દ્વારા જ અહીંયા જવામાં આવ્યું હતું અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અને અમારા સંપૂર્ણ સમાજમાંથી ખૂબ જ આ લોકોનો વિરોધ થઈ રહ્યો છે, અને જે અમારા આગેવાનો જે ત્યાં ગયા હતા એ લોકોનો પણ ખૂબ વિરોધ છે. આગામી 14 તારીખે જે મહાસંમેલન યોજાવાનું છે એમાં તમારી કઈ રીતે તૈયારી છે? આગામી 14 તારીખે જે સંમેલન યોજાવાનું છે એમાં બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ હાજર રહેશે અને સંપૂર્ણપણે બધા કામ ધંધા બંધ રાખી અને અમે ત્યાં હાજરી આપવાના છીએ. રૂપાલા! તમારું નામ? સુરેશભાઈ વાળા. સુરેશભાઈ, આજે જે મિટિંગ મળી હતી કાઠી ક્ષત્રિય સમાજની રાજકોટ કમલમ ખાતે પરસોત્તમ રૂપાલાને લઈને, શું કહેશો એ બાબતને લઈને? મિટિંગ જે મળી છે ને સાહેબ, એ બાબતે અમે લોકો કંઈ જાણતા નથી, અને અમારે એક અખિલ ભારતીય કાઠી સમાજનું નાનું એવું ગ્રુપ છે, એ એમના જે આગેવાનો હતો એમની જ મિટિંગ હતી. એ બાબતે અમે લોકો કંઈ જાણતા નથી. મિટિંગમાં તમારા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને એમ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ જે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં છે. તો આ તમારા આગેવાનો હતા કે નહોતા? ના, એ અમારા આગેવાનો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે નહીં, એ એના ગ્રુપ પૂરતા ખાલી આગેવાનો છે. તો આ મિટિંગને તમે કઈ રીતે જોવો છો? આ મિટિંગને કઈ રીતે જોવું સાહેબ? આમાં જોવા જેવું કંઈ લાગતું જ નથી. 5 જણાએ ભેગા થઈને મિટિંગ બોલાવી લીધી છે, નિર્ણય લઈ લીધો છે. આગામી સમયમાં કાઠી ક્ષત્રિય સમાજ છે તે પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રાખશે? પૂરેપૂરો યથાવત રાખશે. અને રવિવારે કાઠી ક્ષત્રિય સમાજનું અને ગરાસિયા દરબારોનું બધાનું સાથે જે સંમેલન છે એમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના અમારી હાજરી હશે.